તો મિત્રો, ચેપ્ટર 1નો 12મો દાખલો. પ્રેરણા, પારસ અને જયશ્રી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/16ના રોજ તેમની મૂડી અનુક્રમે 1,50,000, 90,000 અને 60,000 હતી. તેમનો ઉપાડ નીચે મુજબ હતો. પ્રેરણાએ તારીખ 1/7/16ના રોજ 15,000 અને પારસે તારીખ 31/10/16ના રોજ 24,000નો ઉપાડ કર્યો હતો. તેઓ અડધો નફો મૂડીના પ્રમાણમાં અને અડધો નફો 2:2:1ના પ્રમાણમાં વહેંચે છે. એટલે આ આપણે હવાલો જે છે એ નફો કેવી રીતે દરેક ભાગીદારને આપવો એની ગણતરી કરીને સમજીશું. આગળ, જયશ્રીએ 1/10/16ના રોજ પેઢીને 30,000ની લોન આપી હતી. ભાગીદારી કરાર અનુસાર મૂડી પર 5% અને ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે. તો અહીંયા મૂડીનું વ્યાજ અને ઉપાડના વ્યાજના બે હવાલા છે. પારસને પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ 18,000 વેતન આપવાનું છે. તો એક હવાલો વેતનનો છે. પ્રેરણાને ઉપરની જોગવાઈ કર્યા પછી તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% કમિશન આપવાનું છે. એટલે આપણે 2 વખત કમિશન શબ્દ આવે છે, એટલે આપણે એ રીતે દાખલો ગણવાનો છે. 110 લઈને તારીખ 31/3/17ના રોજ ઉપરના હવાલાઓ નાખ્યા સિવાયનો અને જયશ્રીની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 1,29,450 હતો. અહીંયા શબ્દો પર ધ્યાન આપજો. જયશ્રીની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો છે. એટલે અહીંયા જયશ્રીની લોન તો પાકા સરવૈયામાં આવે. એની લોનનું વ્યાજ ગણવાનું નથી, કારણ કે એનું વ્યાજ ગણાઈ ગયું છે. ઉપરોક્ત હવાલાની અસર આપ્યા પછી અને નફો નુકસાન મૂડી ખાતે લઈ ગયા પછી પેઢીની કુલ મૂડી વર્ષની શરૂઆતની કુલ મૂડી જેટલું ઠરાવવામાં આવ્યું છે. એટલે ભાગીદારે એવું નક્કી કર્યું કે ભાઈ શરૂઆતમાં જેટલી મૂડી હોય એટલી જ છેલ્લે દિવસે રાખવી. વધારાની મૂડી હોય એ ભાગીદાર લઈ જાય અને જેને ઓછી મૂડી હોય એ ઘરેથી લાવે, જે બિલકુલ સહેલું છે, જે 2:2:1ના પ્રમાણમાં હોવી જોઈએ. શરૂઆતની મૂડી જે કુલ હતી એ આપણે આખરની મૂડી 2:2:1ના પ્રમાણમાં વહેંચશું. આ માટે જરૂરી રકમ ભાગીદાર રોકડમાં લાવે અથવા રોકડમાં લઈ જાય. 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનું પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું તથા મૂડી ખાતા તૈયાર કરો. તો અહીંયા દાખલામાં જુદી જુદી 8 સમજૂતી સાહેબે આપણને સમજાવી છે. સૌપ્રથમ તમારે નફા નુકસાન ફાળવણી ખાતું આંકવાનું અને ભાગીદારોના મૂડી ખાતા આંકી લઈએ. શરૂઆતની મૂડી લખી નાખીએ. બંને ભાગીદારનો જુદી જુદી તારીખનો ઉપાડ લખી નાખીએ અને ચોખ્ખો નફો લખી નાખીએ, જે આપણે અગાઉ સાહેબે તમને ફોટામાં મોકલ્યો છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. ચાલો, તો તમે નફા નુકસાન ફાળવણી ખાતામાં ચોખ્ખો નફો લખી નાખ્યો. બાકી આગળ લાવ્યા. શરૂઆતની મૂડી 1,50,000, 90,000, 60,000. બંને ભાગીદારનો ઉપાડ જુદી જુદી તારીખે છે. પ્રેરણાનો ઉપાડ 1/7/16ના રોજ 15,000 અને પારસનો ઉપાડ 30/10/16ના રોજ 24,000 છે. જે રકમમાંથી જોઈને આપણે આટલું લખી નાખ્યું. સમજૂતી 1. જો ચોખ્ખો નફો, મૂડી અને ઉપાડ લખી નાખો, જે આપણે લખી નાખ્યા. સમજૂતી 2. આ દાખલામાં લોન અને લોનના વ્યાજની કોઈ અસર થશે નહીં, કારણ કે જે ચોખ્ખો નફો આપ્યો છે તે લોનના વ્યાજ ગણ્યા પછીનો છે. 3. મૂડીનું વ્યાજ ગણીને આપી દો. આપણે દરેક ભાગીદારને મૂડીનું વ્યાજ ગણીને આપી દઈશું. તો જુઓ, પ્રેરણાની મૂડી છે 1,50,000. મૂડી પર વ્યાજનો દર 5% છે. ગુણ્યા 500 7,500. પારસનું 90,000 ગુણ્યા 500 4500. જયશ્રીનું 60,000 ગુણ્યા 500 3,000. તો આ ત્રણેય વ્યાજ છે એ આપણે ભાગીદારને આપી દઈએ અને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુએ લખી નાખીએ. તો ગણીને આપી દો. ગણી નાખ્યું. મૂડીનું વ્યાજ પ્રેરણા, પારસ
અને જયશ્રી. પ્રેરણાને 7,500, પારસને 4,500, જયશ્રીને 3,000. ટોટલ વ્યાજ થઈ 15,000. એ આપણો ખર્ચ છે. તો નફાની ઉધાર બાજુએ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુએ આપી દઈએ 31,370 મૂડીનું વ્યાજ. એ આપી દઈએ એમને 15,000 કુલ છે. ત્રણેય ભાગીદારનું પ્રેરણાને 7,500, પારસને 4,500 અને જયશ્રીને 3,000 મૂડીનું વ્યાજ આપી દીધું. હવાલા નંબર 2 પછીનો સમજૂતી જુઓ. ચોથી સમજૂતી ઉપાડનું વ્યાજ ગણીને લઈ લો. તો પ્રેરણાનો ઉપાડ છે 1/7/16ના રોજ 15,000 રૂપિયા. 12% વ્યાજ છે એટલે 12/100. 1/7/16થી ગણીએ તો 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3, 9 માસનું વ્યાજ 9/12. છેદ ઉડાડતા જવાબ આવ્યો 1,350. પારસભાઈ 31/10 ઉપાડ કર્યો છે એટલે 10મો મહિનો ન ગણાય. 11, 12, 1, 2 ને 3 કુલ 5 મહિનાનું વ્યાજ ઉપાડનું ગણશું તો 24,000 ગુણ્યા 12/100 ગુણ્યા 5/12 1200 રૂપિયા. તો ઉપાડનું વ્યાજ ગણીને આપણે લઈ લેવાનું હોય. તો આપણે બંને અસર આપી દઈએ. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુએ ઉપાડનું વ્યાજ પ્રેરણા અને પારસ. પ્રેરણા અને પારસ. તો પ્રેરણાનું ઉપાડનું વ્યાજ છે 1,350, પારસનું છે 1,200. બંનેનો ટોટલ 2,550 જે આપણે લઈ લઈએ. તો મૂડી ખાતાની ઉધાર બાજુએથી લઈ લઈશું. તારીખ 31/3/17 ઉપાડનું વ્યાજ પ્રેરણામાં 1,350, પારસમાં 1,200, જયશ્રીબેનને કંઈ છે નહીં. ચાલો હવે પછીનો હવાલો. પારસને પાંચમી ગણતરી. પારસને 18,000 વેતન આપી દો. તો ગણવાનું છે નહીં, સીધું આપી દઈએ. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુએ પારસનું વેતન 18,000 રૂપિયા. આ 18,000 મૂડી ખાતાની જમા બાજુએ એમને આપી દઈએ વેતન ખાતે. તારીખના ખાનામાં ડેશ વેતન. પારસના ખાનામાં લખીશું 18,000. ચાલો તો વેતનનો હવાલો પૂરો થઈ ગયો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ગણતરી છે છઠ્ઠી ગણતરી. પ્રેરણાનું કમિશન જે આપણે વહેંચણી પાત્ર નફો શોધીને ગણીશું. તો હવે આપણે વહેંચણી પાત્ર નફા તરફ જઈએ. તો જુઓ ગણી નાખીએ તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ટોટલ મારી દઈએ તો ટોટલ આવ્યો 1,32,000 જમા બાજુનું. ઉધાર બાજુ લખી નાખીએ ટોટલ 1,32,000. હવે 1,32,000માંથી 15,000 અને 18,000 બાદ કરો તો તફાવત આવશે 99,000. તો જુઓ વહેંચણી પાત્ર નફો 99,000 આવ્યો. હવે ધારણા કરી લઈએ. જ્યારે કમિશન શબ્દ 2 વાર આવતો હોય ત્યારે ધારણા કરવાની. ધારો કે કમિશન બાદનો નફો 100 પ્લસ કમિશન 10, કમિશન સાથેનો નફો 110. તો આ 110 ઉપર સાહેબે ટીક મારી. શા માટે? કે આ 99,000 છે એ કમિશન સાથેનો નફો છે. તો ત્રિરાશિ એવી માનશું કે નફો 110 હોય ત્યારે કમિશન 10, નફો 99,000 હોય તો કમિશન કેટલું? આ બંનેનો ગુણાકાર 99,000 ગુણ્યા 10 છેદમાં 110. 9,000 કમિશન જે પ્રેરણાને આપીશું. તો આપી દઈએ. ચાલો પ્રેરણાનું કમિશન. પ્રેરણાનું કમિશન 9,000 રૂપિયા. હવે એને મૂડી ખાતાની જમા બાજુએ આપી દઈએ કમિશન ખાતે. પ્રેરણાના ખાનામાં લખી નાખીએ આપણે 9,000. હા 9,000. ચાલો તો અહીંયા વહેંચણી પાત્ર નફો 99,000 આવ્યો. એની ઉપર કમિશન ગણ્યું
9,000 આવ્યું, જે આપણે આપી દીધું. 7મો હવાલો. હવે વહેંચણી પાત્ર નફો ફરીવાર શોધીશું. તો જુઓ, અહીંયા 1,32,000માંથી 15,000, 18,000 અને 9,000 બાદ કરો તો વહેંચણી પાત્ર નફો આવ્યો 90,000. તો 90,000 ગણવાનો. 90,000માં પાછું કીધું છે કે અડધો નફો મૂડીના પ્રમાણમાં અને બાકીનો અડધો નફો 2/1ના પ્રમાણમાં ગણીને આપી દઈએ. તો મૂડીનું પ્રમાણ આપણે પહેલાં મેળવી લઈએ. મૂડીનું પ્રમાણ 1,50,000, 90,000, 60,000 અનુક્રમે ત્રણેય ભાગીદારો. 4 મીંડા દૂર કરો તો 15/9/6. 3 વડે ભાગાકાર કરો તો 5/3/2. મૂડીનું પ્રમાણ મળી ગયું. હવે કુલ નફો છે 90,000, એમાંથી અડધો નફો 45,000 મૂડીના પ્રમાણમાં 5/3/2. તો 45,000 ગુણ્યા 5 દશાંશ, 3 દશાંશ અને 2 દશાંશ લેખે પ્રેરણાને 22,500, પારસને 13,500 અને જયશ્રીને 9,000 મળે. બાકીનો અડધો નફો 45,000 2/1ના પ્રમાણમાં વેચવાનું કીધું. તો 45,000 ગુણ્યા 2 પંચમાંશ 18,000, 45,000 ગુણ્યા 2 પંચમાંશ 18,000 અને 45,000 ગુણ્યા 1 પંચમાંશ 9,000. સરવાળો મારી દઈએ તો પ્રેરણાને 40,500, પારસ 31,500, જયશ્રી 18,000 જે આપણે આપી દઈએ. તો ઓટોમેટિક નફા નુકસાન ફાળવણી ખાતું બંધ થઈ જશે. ચાલો, તો અહીંયા વહેંચણી પાત્ર નફો 90,000. અહીંયા પ્રેરણા, પારસ અને જયશ્રી જે સૂચના મુજબ છે, અડધો નફો આમ, અડધો નફો આમ. તો એ જોઈ લઈએ. તો અહીંયા આપણને સ્પષ્ટ દેખાય છે 40,500, 31,500 ને 18,000. લખી નાખીએ. પ્રેરણાને 40,500, પારસને 31,500 અને જયશ્રીને 18,000. ટોટલ આવ્યું 90,000, જે આપોઆપ મળી ગયું. હવે નફો આપી દઈએ. વહેંચણી પાત્ર નફો 40,500, 31,500 અને 18,000. ચાલો, હવે આગળ મૂડી ખાતા બંધ કરશું, પણ એ પહેલાં 8મો હવાલો જોઈએ. તે બહુ સરસ છે, વિસ્તૃત છે, સમજવાનો છે, અઘરો નથી. ઘણાને એવું લાગે કે આટલું મોટું સાહેબે લખાયું, પણ એ બહુ સરસ છે. તો સાંભળો. જુઓ, પેઢીની કુલ મૂડી વર્ષની શરૂઆતની મૂડી જેટલી રાખવી અને તે 2/1ના પ્રમાણમાં રાખવાની છે. તો આ માટે ભાગીદાર જરૂરી રકમ લાવશે અને વધારાની રકમ લઈ જશે. એટલે કે જરૂરી રકમ રોકડમાં લાવશે અથવા રોકડમાં લઈ જશે. આ હવાલો તમને અઘરો લાગશે, પરંતુ આ હવાલો જાદુઈ છે, મેજિક છે, જેમાં ગણતરી બિલકુલ કરવાની નથી. ઓટોમેટિક જવાબ આવી જશે. તો જોઈએ, શરૂની મૂડી કેટલી છે જોઈ લઈએ આપણે, જે આપણે તમારી રકમમાંથી મળી જાય. પ્રેરણા, પારસ અને જયશ્રીની અનુક્રમે 1,50,000, 90,000, 60,000. ટોટલ આવ્યો 3 લાખ. તો આપણે આખરની મૂડી પણ 3 લાખ રાખવાની છે. અને એ કેટલા પ્રમાણમાં રાખવાની છે? હવાલામાં કીધું 2/1ના પ્રમાણમાં રાખો. તો આપણે એમના ભાગ પાડી દઈએ કે પ્રેરણાને 3 લાખ ગુણ્યા 2 પંચમાંશ, પારસને પણ એ રીતે, જયશ્રીને 1 પંચમાંશ. તો ત્રણેયની મૂડી 1,20,000, 1,20,000 અને 60,000 આવી. તો અહીંયા જો જે મૂડી આપણે મૂડી ખાતાની ઉધાર બાજુએ લખી નાખશું, બાકી આગળ લઈ ગયા. આ દાખલાનો જવાબ છે, જે આપણે મૂડી ખાતાની પાકા સરવૈયામાં મૂડી ખાતાની નીચે લખવાનું હોય. તો લખી નાખીએ, બાકી આગળ લઈ ગયા. ત્યારબાદ મેજિકથી જવાબ આવશે. ચાલો, તો અહીંયા લખી નાખીએ આપણે 31,3, બાકી આગળ લઈ ગયા 1,20,000, 1,20,000 અને 60,000. ચાલો, હવે જે દાખલાનું અઘરાપણું હતું કે જરૂરી રકમ લાવશે, જરૂરી રકમ લઈ જશે, તો એ આપણે ગણવાનું નથી, ઓટોમેટિક આવી જશે. તો જુઓ, હવે સમજાવું. વધારાની મૂડી ખાતાની ઉધાર બાજુએ લખી નાખ્યું. હવે મૂડી ખાતા બંધ કરી દઈએ. બંધ કરતાં તમને આવડવું જોઈએ, જે બાજુનો સોળો વધુ હોય એ લખી નાખવાનો સામેની બાજુએ અને તફાવત લખવાનો. તફાવતમાં લખવાનું વિગતના ખાનામાં રોકડ ખાતે.
જે લાવ્યા અથવા લઈ ગયા ઓટોમેટિક આવી જશે. તો જોઈએ. તો સૌપ્રથમ હવે આપણે પ્રેરણાનો સરવાળો જોઈએ. તો પ્રેરણામાં જમા બાજુનો સરવાળો થાય છે વધુ. તો અહીં આપણે પ્રેરણા બેનનો જમા બાજુનો સરવાળો લખી નાખીએ 2,07,000. જે ઉધાર બાજુએ પણ લખી નાખીએ 2,07,000. હવે તમે તફાવત કાઢો તો તફાવત આવ્યો 70,650. એટલે કે 2,07,000માંથી આ 3 આઈટમ બાદ કરો. અહીંયા લખવાનું રોકડ ખાતે. ઓટોમેટિક ખતવણી થઈ ગઈ. અહીંયા આવ્યું મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એ આટલા રૂપિયા લઈ ગયા હોય. હવે પારસભાઈમાં જોઈએ. તો પારસભાઈમાં ઉધાર બાજુનો સરવાળો વધુ છે. જુઓ, ઉધાર બાજુ 1,45,200. 1,45,200. તો આપણે અહીંયા લખી નાખીએ 1,45,200. આ લખી નાખ્યું. તફાવત આ બાજુ આવ્યો તો એમને તફાવત આવ્યો 1,200 રૂપિયા. અહીંયા લખી નાખશું રોકડ ખાતે. ઓટોમેટિક આવી જાય, તમારે કોઈ ગણતરી કરવાની નહીં. રોકડ ખાતે. હવે જયશ્રીબેનનું જોઈએ. તો જયશ્રીબેનનો સરવાળો જમા બાજુનો વધુ છે 81,000. જે અહીંયા લખી નાખીએ આપણે 81,000. તફાવત કાઢી 81માંથી 60 જાય તો 21,000. સામે તો લખેલો તૈયાર છે રોકડ ખાતે. આ રોકડ ખાતે. તો અહીંયા આ બે ભાગીદાર પ્રેરણા અને જયશ્રી આટલા રૂપિયા લઈ જશે અને આ ભાઈ લાવશે. તો મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એટલે રોકડા ગયા. મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 21,000 ગયા. એટલે એમની મૂડી વધુ હતી એટલે લઈ ગયા. કારણ કે એમને રાખવાની હતી 1,20,000. ચાલો આ બાજુ પારસભાઈમાં જોઈએ તો ઉધાર બાજુનો સરવાળો વધુ હતો તો તફાવત જમા બાજુ આવ્યો. તો ખતવણી એમ થાય રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. એમને 1,200 ઘટતા હતા, એમને 60,000 મૂડી કરવા માટે. તો એ ઘરેથી લાવ્યા. ઓટોમેટિક સમજાઈ જશે. ચાલો, તો દાખલો તમારે વિગતવાર સમજીને ગણવાનો છે.